જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આ છે ને અંજીર છે. અંજીરને મેં અહીંયા ગ્રામમાં છે ને 100 ગ્રામ લીધેલા અને એને નાના નાના ટૂંક કરીને મેં દૂધમાં પલાળી દીધું હતું. બરાબર. હવે મેં પહેલાં આપણે ખારેકની સામગ્રી બતાવી, એ બી મેં દૂધમાં પલાળેલી, અને અંજીર છે એને બી દૂધમાં પલાળી રાખ્યા હતા, જેથી સરસ પોચા પડી જાય. એટલે ગરમ દૂધમાં પલાળવા, અને પછી આપણે એને પીસી લેવાનું છે. પીસી એટલે સેજ કચડું, સાવ ફાઇન પેસ્ટ નહીં કરી લેવાની એને. અને હવે જો સામગ્રી છે ને હું ઓછા માપમાં આપ સાથે શેર કરી રહી છું. આપણે વધારે પ્રમાણમાં સામગ્રી સિદ્ધ કરી શકો છો. ઓછું પ્રમાણ એટલા માટે આપ સાથે શેર કરું છું જેથી આપ જો પહેલી વાર બી સામગ્રી કરતા હોય તો આપને કંઈ મૂંઝવણ ના થાય. તો કઢાઈ લીધી. કઢાઈમાં પહેલાં આપણે જે અંજીરની પેસ્ટ આપણે કરી છે, પલ્પ આપણે જે બનાવી છે એ પહેલાંમાં પધરાવી દઈએ. સેજ આમાં જો આખા પાખા અંજીર છે, કારણ કે એવું આપણને જોવે છે. અને હવે પહેલાં શું કરીએ, એમાં જે દૂધનો ભાગ છે પહેલાં એ બળી જાય પછી થોડુંક એમાં પહેલાં આપણે શેકી લેવાનું છે સરખી રીતે, પછી આપણે એમાં સાકર પધરાવશું. હવે સાકર આપણે કહું જો અહીંયા મેં 200 ગ્રામ અંજીર લીધે 100 ગ્રામ અંજીર લીધા હતા, તો એમાં આપણે અડધો કપ સાકર પધરાવવાની છે. બરાબર. અને સાકર પધરાવ્યા પછી ખાંડ જે પધરાવી છે આપણે, એની ચાસણી થશે અને એનો રંગ હવે બરાબર પહેલાં આછો કલર લાગે, પણ સાકર પધરાવીએ પછી એનો રંગ છે ને એટલે ગાઢ થાય, એટલે ડાર્ક થાય એનો રંગ, એટલે અંજીરનો જે રંગ હોય ને એ જ રંગ એમાં પકડાય. તો હવે આપણે એને શું કરીએ, સતત એને ગેસની આંચ જો ધીમી રાખવાની. અને પહેલાં બી આપણે કહું છું કે કઢાઈ હંમેશા જાડા તળિયાવાળી લેવાની. તો હવે અહીંયા ઘી પધરાવી દઈશું. અહીંયા મેં ઘી લીધી છે, 1 ચમચી પહેલાં ઘી પધરાવ્યું. આમાં વધુ પ્રમાણમાં ઘીનો ઉપયોગ નહીં થાય, અને સામગ્રી સિદ્ધ કરવાની વાર બી નથી લાગતી. તો અહીંયા એનો રંગ જો ખૂબ સુંદર એનો રંગ આવી ગયો છે, અંજીરનો જે રંગ છે. બસ હવે સામગ્રી હવે એમાં શું કરવાનું, આપણે જો પહેલી વાર કરતા હોય ને આપને જો ન સમજાય તો શું કરું, એમાં કાજુનો અથવા બદામનો ભૂકો હોય ને એ ભૂકો, આમાં ટોપરું બી કરી શકાય છે, જે ટોપરાનું ખમણ હોય બી કરી શકાય, પણ એ એટલું સુંદર નહીં લાગશે. એના કરતાં આપણે કાજુ અથવા તો બદામ કે કાજુ બદામ બંને કે પિસ્તા છે એનો ભૂકો કરી રાખ્યો અને ભૂકો સાથે પધરાવી દઈએ, એમાં બાઇન્ડિંગ સુંદર આવે અને એનું ટેક્સચર બી ખૂબ સુંદર આવે. તો મેં એ છે ને અહીંયા બદામનો ભૂકો જે પહેલાં કરી રાખ્યો છે, એટલે ડ્રાય રોસ્ટ કરેલા જ બદામનો ભૂકો આપણે જો બરણી ભરીને કરી રાખીએ ને તો આપણને જ્યારે બી સામગ્રી કરવી હોય તો સરળતા થાય. તો એમાં મેં અહીંયા છે ને 3 થી 4 ચમચી બદામનો ભૂકો આમાં પધરાવી દેવાનો છે. તો જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો, આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. અને જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો અહીંયા હવે આ ભૂકો પધરાવી દીધો, અને ભૂકો પધરાવ્યા પછી હવે એ સામગ્રી જ્યાં સુધી લોયું ના છોડે, ગોળો ના થવા માંડે ત્યાં સુધી આપણે એને ધીમી આંચ પર જ એને ચલાવતા રહેવાનું છે આપણે. તો આપણે અંજીરનો માનભોગ બી ખૂબ સુંદર રીતે થાય છે. અંજીર રોલ, અંજીરની બરફી ખૂબ સરળતાથી સિદ્ધ થઈ શકે છે. તો ઘણા વૈષ્ણવને એવી કમેન્ટ હોય છે કે દૂધઘરની સામગ્રી શેર કરો, કે સૂનની, સખડી, અનસખડીની કે લાકડીની સામગ્રી નથી. તો આપણે દૂધઘર વિભાગની સામગ્રી અત્યારે આપ સાથે હું શેર કરી રહી છું. તો હવે આમાં સુગંધી પધરાવી. સુગંધી એટલે એલચીનો ભૂકો હોય ને એને સુગંધી કહેવાય છે. તો બસ હવે અહીંયાનું ટેક્સચર આપને જો દેખાય તો આખો ઘોળો અહીંયા બળવા માંડ્યો છે અહીંયા. તો હવે એને ખાસી વાર ગેસ પર નહીં રાખવાનું, બસ થોડુંક એવું, કારણ કે આ છે ને પહેલાં તાજી હશે ને તો નરમ લાગશે. તો હવે અહીં ગેસની આંચ બંધ કરીને એને એમાં ને એમાં લોહીમાં જ રાખી દેવાનું, અને એમાં ને એમાં જ આપણે એને ઘૂંટવાનું છે. તો એમાં ને એમાં જ એને ઘૂંટીએ તો સરળ સામગ્રી જો અહીંયા ટેક્સચર એનું જો ઘટ થાય છે. હવે એને ગેસથી નીચે ઉતારી લઈએ. અને એક ચોકી લીધી છે, ચોકીમાં મેં નીચે બટર પેપર લગાડ્યું છે. આપને ન લગાડવું હોય, આપ પાસે ના હોય તો બી ચાલે, બસ નીચે ઘી લગાડી દેવાનું. તો સામગ્રી હજી આપને લાગે છે કે ઢીલી છે, પણ સેટ થઈ જશે તો એકદમ કડક થઈ જશે. તો અહીંયા ચોકીમાં આપણે એને કાઢી લઈએ. આપ પાસે ચોકી ના હોય તો પ્લેટ હોય કોઈ બી પ્લેટમાં બી આપણે ઢાળી શકો છો. તો એને આવી રીતે એકદમ હાથેથી જ ઇવનલી આપણે સ્પ્રેડ કરીએ. તો આપણે જો હાથમાં ચોંટી નથી રહ્યું એ ધ્યાન રાખવાનું કે ખાલી હાથમાં ચોંટે નહીં. તો સરખું સ્પ્રેડ કરીને પછી છે બદામને જો ભૂકો મેં રાખ્યો છે, આપ કાજુ બદામને કતરણથી બી એની સજાવટ કરી શકો છો. મેં બદામનો ભૂકો જ અહીંયા રાખ્યો છે, તો એનાથી એને હું સાજી લઉં છું. તો આપણે જો શ્રી પ્રભુનું ભોગ ધરવા માટે જે અંજીરની બરફીની સામગ્રી સિદ્ધ કરી છે, આપને એમાં કંઈ ના સમજાણું હોય તો ફરીથી આપ મને કમેન્ટ કરશો, ચોક્કસથી આપને રિપ્લાય કરીશ. અને
તમને વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ ચોક્કસથી કરશો, અને હા, આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરી દેશો. તો હવે એને થોડુંક સેટ થઈ જાય પછી આપણે એને ટૂંક કરી લઈએ. થોડીક વાર એને આમનેમ રહેવા દઈએ. એકદમ પ્રોપર ઠંડુ થઈ જશે તો ટૂંક સુંદર થશે. તો અહીંયા છે ને મેં આપજો ઠંડુ થઈ ગયું પછી મેં એને ટૂંક કરી લીધું છે. હવે આપણે એને એક પાત્રમાં સાજી લઈએ. તો ખૂબ સુંદર અને એકદમ સરળ રીતે આપણે અહીં અંજીરની બરફી આજે સિદ્ધ કરી. તો આ બી આ સામગ્રી ચોક્કસથી સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરવાનું ના ભૂલશો. કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. એનું ટેક્સચર હું આપને નજીકથી દેખાડી દઉં કેટલું સુંદર આવ્યું છે.